વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આજની ભાવ ગોપીન. હવે આજના માર્કેટ ઉપર ચર્ચા કરીએ. આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી જોડાઈ ગયા છે. મયુરેશ, ગુડ આફ્ટરનૂન. શું ધ્યાન મને છે, વૈશ્વિક બજારોના સંકેતો તો પોઝિટિવ રહ્યા છે, પરંતુ ભારતીય બજાર અત્યારે હવે થોડું કન્સોલિડેશનના જ માહોલમાં દેખાઈ રહ્યું છે. આપનો મત શું બને છે? Afternoon, Vikram. I think clearly, I think જે મારો ઓપિનિયન હતો a few weeks back, I think global volatility કદાચ માર્કેટ્સની શોર્ટ ટર્મમાં એક ગાઈડ કરશે, પણ લોંગર રનમાં I think corporate earnings અને આપણું કેપેક્સ સાયકલ કેવી રીતે પેન આઉટ થશે, I think that is what the markets will guide entry rate. તો મારા હિસાબે I think corporate earnings will still show a very slow and gradual improvement. Q3 and Q4 ના results, I think they will show a much better improvement, low base ઉપર, અને thereafter મારા હિસાબે I think 14-15% એક earnings growth is not ruled out. તો મારા હિસાબે I think with the kind of strong forex reserves that we contain, the reform processes that we have been carrying, મારા હિસાબે I think India stands out in the emerging pack. તો short term I think કદાચ we might probably move in terms with global trends, but medium અને long term outlook મારું પોઝિટિવ રહેશે ઇન્ડિયન માર્કેટ્સ ઉપર. ઓકે સાહેબ, મયુરેશ, ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટર જોઈએ આપણે તો એના તરફથી આપણને એક સારો એવો સપોર્ટ ઓવરઓલ માર્કેટને મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને હવે ફરીથી એક વખત જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરના બેંક આપણને એક સારું પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે. અહીંથી આઉટલુક આપનો શું બની રહ્યો છે? લાર્જલી જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, આઈ થિંક લાર્જર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આર એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ, અને એમાં પણ આઈ થિંક રિટેલ અને હોલસેલમાં તમે ડિફરન્શિએટ કરશો તો આઈ થિંક રિટેલ ઇઝ બીન ગ્રોઈંગ એટ અ વેરી ડિસન્ટ ક્લિપ. 19-20% આઈ થિંક લોન ગ્રોથ, એનઆઈ ગ્રોથ અને અર્નિંગ્સ ગ્રોથ ઇઝ નોટ રૂલ્ડ આઉટ જનરલી ફોર ધ એન્ટાયર યુનિવર્સ. જ્યાં સુધી આઈ થિંક હોલસેલ બેન્કિંગનો સવાલ આવ્યું છે, આઈ થિંક વિથ ધ કાઇન્ડ ઓફ મર્જર્સ દેટ વી હેવ સીન, એસઆર ઓઇલનું તમે જોયું છે, આઈ થિંક ડિલેવરેજિંગ ઓફ ધ જેપી ગ્રુપ, તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે સ્ટ્રેસ્ડ એસેટ્સ છે ફોર ધ લાર્જર પાર્ટ ઓફ FY17 વિલ સ્ટાર્ટ કમિંગ ડાઉન. As these large assets start coming down, મારા હિસાબે I think જેટલું સ્ટ્રેસ છે બેલેન્સ શીટ ઉપર એ પણ I think રિસીડ થાય, અને જેટલા ક્રેડિટ કોસ્ટ I think આ બેંક્સ એલિવેટેડ લેવલ ઉપર કામ કરે છે આજની તારીખમાં, I think those credit costs will start receding in the coming financial years. તો મારા હિસાબે I think FY17 માં લાર્જ અન્ડરસ્ટેન્ડિંગ એવી જ છે કે I think જેટલા I think વોચ લિસ્ટ ડિક્લેર કર્યા છે, I think there will be provisioning on that. But largely I think with credit cost expected to recede down, credit growth expected to resume Q3, Q4 પછી, I think even these balance sheets are looking good. At the same time, Vikramભાઈ, મારા હિસાબે I think public sector સ્પેસમાં પણ larger PSU banks lie in a very advantageous position. Capital adequacy વધારે strong છે compared to the mid and small cap PSU banks. અને treasury book જે છે, I think the non-interest income component with the fall in bond yields that we've seen, એ એક positive reflection આપશે. તો મારા હિસાબે selective PSU banks, which is the top tier PSU banks, અને larger private sector banks, I think મારું એક optimistic view હજી પણ I think આ માર્કેટમાં બની રહેશે. ઓકે, સ્ટોક સ્પેસિફિક એક્શન્સમાં જો વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક આજે જે રીતનું એક આઉટ પરફોર્મ કરતો દેખાયો છે, અહીંયા શું ધ્યાન બને છે? લાગેલી જેવી રીતે હું કહેતો હતો, આઈ થિંક પ્રાઇવેટ સ્પેસમાં આઈ થિંક જેવી રીતે ડીલ થઈ છે, આઈ થિંક એક પોઝિટિવ ટ્રેક્શન લાવશે. ડ્રિલ ડાઉન લિસ્ટ ઇઝ ક્લોઝ ટુ 37-38,000 crores આઈસીઆઈસીઆઈ બેંક માટે, અને જેવી રીતે આઈ થિંક ક્રેડિટ કોસ્ટનું એક એક્સપેક્ટેશન છે FY17 માટે 200 પિપ્સનું, આઈ થિંક દેટ વિલ ડેફિનેટલી સ્ટાર્ટ કમિંગ ડાઉન. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક જેટલા ઇન્ટરેસ્ટ રેટ રિવર્સલ્સ હતા, આઈ થિંક દેટ વિલ હેવ એન એબ્સન્સ ફ્રોમ FY18, એટલે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી આઈ થિંક ધોઝ રિવર્સલ્સ વિલ નો લોંગર પ્લે હેવોક ઓન ધેર નિમ્સ. અને લાર્જલી આઈ થિંક જેવી રીતે એક કન્સોલિડેશન ફેઝ આવશે with asset quality improving, credit growth resuming, મારા હિસાબે I think earnings growth should start resuming. એટલા માટે I think મારો એક પોઝિટિવ વ્યૂ I think આ સ્પેસમાં આઈસીઆઈસીઆઈ બેંક ઉપર પણ અને લાર્જર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પર I think stays very very consistent over the next 1.5 to 2 years. ઓકે, બીજી તરફ આઈટી સેક્ટરના પરિણામ જે રીતના આપણને એક નરમાશ દેખાડી રહ્યા છે, અને વિપ્રો જે રીતના ગાઈડન્સ એક નેગેટિવ આપતું દેખાયું છે, અહીંયા આઉટલુક શું બની રહ્યું છે? સાથે જ મોનિટરીના આંકડાઓ પણ વીકનેસ તરફના જ સિગ્નલ આપી રહ્યા છે. આ બંને સ્ટોક માટે મયુરેશ શું ધ્યાન રાખવું બને? નહીં, આઈ થિંક એક ગાઈડન્સ વધારે ડિસઅપોઇન્ટિંગ હતી વિક્રમભાઈ, અને આઈ થિંક વિપ્રો હેઝ અંડર પરફોર્મ્ડ. લાર્જલી આઈ થિંક જેવી રીતે આઈટી સર્વિસીસનું રેવન્યુ છે, આઈ થિંક એ રેપઅપ કરવા માટે અને જ્યાં ઇબિટ માર્જિન્સનું એક એક્સપેન્શન માર્કેટ ઇઝ અઝ્યુમિંગ દેટ સમ રિકવરી વિલ બી સીન. આઈ થિંક આ ક્વાર્ટરમાં આઈ થિંક યુ ડીડ સી સમ અમાઉન્ટ ઓફ રિકવરી ઇન સ્પાઇટ ઓફ વેજ હાઇક્સ, પણ મારા હિસાબે આઈ થિંક વિથ ધ કાઇન્ડ ઓફ ગાઈડન્સ કે મને આઈ થિંક એ થોડું ડિસઅપોઇન્ટિંગ હતું. માઇન્ટ્રી માટે પણ આઈ થિંક તમે જોશો તો આઈ થિંક એક્સપેક્ટેશન્સ હતી વિથ ધ વોર્નિંગ દેટ દે હેડ પ્રોબ્લી ગિવન આઉટ એટ ધી એન્ડ ઓફ ધ લાસ્ટ ક્વાર્ટર, બટ લાર્જલી મારા હિસાબે આઈ
think જેટલું એક સ્ટ્રક્ચરલ સ્ટોરી છે આઈટી માટે, I think that structural story will change over the next few months and quarters. I think Q3, Q4 traditionally weak હોય, બ્રેક્સિટનું હાર્ડ લેન્ડિંગ કેવી રીતે થશે, I think nobody really knows at this point of time. અને ત્રીજી વસ્તુ I think જે કોર બિઝનેસ મોડલ છે ફ્રોમ ટ્રેડિશનલ સર્વિસીસ ગોઈંગ ટુ ડિજિટલ ક્લાઉડ, એ એક ટ્રાન્ઝિશનરી ફેઝ છે જેમાં I think the next few quarters will go in terms of investments both organically and inorganically, જેના કારણે I think કદાચ EBIT margins will stay probably at these suppressed levels. તો ક્યાં ના ક્યાં I think structurally the story probably is very much on the cards, પણ મારા હિસાબે I think there will be better entry points, અને large cap IT મારા હિસાબે is now available at reasonable valuations, પણ મારા હિસાબે I think over the next few weeks or quarters વધારે સારા entry points મળશે IT સેક્ટરમાં એન્ટ્રી લેવા માટે, and to a large extent FY17 માં with guidance given out by Infosys, the profit warnings given out by Mindtree and other players as well, I think this sector will largely underperform. ઓકે, બીજી તરફ આપણે ઓએનજીસી જે રીતના આજે આપણે એક નવા હાઈસ તરફ આગળ વધતું દેખાય છે, 52 હાઈ તરફ, નવા હાઈસ નહીં પરંતુ શું ધ્યાન રાખવું બને આ લેવલથી હજુ અપસાઇડ ખરી? રિસ્ક રિવોર્ડ I think કેટલું છે આ લેવલથી I think I really doubt at this point of time, કારણ I think ONGC હવે એક ડિરેક્ટ પ્લે બની રહ્યો છે ક્રૂડ ઓઇલ ઉપર, એટલે ક્રૂડ ઓઇલની મૂવમેન્ટ કેવી રીતે થશે એના ઉપર સ્ટોક રિએક્ટ કરશે, પણ લાર્જલી I think તમે સ્ટ્રક્ચરલી જોશો તો I think with under recoveries largely out of their balance sheet, એટલે I think સબસિડી બર્ડન હતું over the past few years, I think that has receded considerably, but again I think જેવી રીતે it's overseas arm છે OVL, I think એમાં પણ એક ડિરેક્ટ કોરિલેશન હોય ક્રૂડનો, if crude comes down I think એનું earnings ઓછા પડી જાય અને લાર્જલી I think consolidated numbers પણ ઓછા પડી જાય. બીજી વસ્તુ I think જેટલું કેપેક્સ કરવું છે both oil અને ગેસ એસેટ્સ માટે ડોમેસ્ટિકલી I think એ પણ એક ટોલ લેશે ફ્રી કેશ ફ્લોઝ ઉપર, તો મારા હિસાબે I think ઘણી બધી એક અપસાઇડ હું જોતો નથી ફ્રોમ ધ કરંટ લેવલ્સ. I think OMCs as a play is something that I still like structurally, તો જે ઇન્વેસ્ટર્સ ONGC જે ઇન્વેસ્ટર્સ OMC સ્ટોક્સ હોલ્ડ કરે છે I think they should definitely continue holding them. સાથે બીજી તરફ આપણે જોયા જે કાઉન્ટર્સના પરિણામ આવતીકાલે ડિક્લેર થવાના છે, ભારતીય એરટેલ અને એશિયન પેઇન્ટ્સ પરિણામ પહેલા બંને સ્ટોક એક પ્રેશરમાં દેખાયા છે, અહીંયા આઉટલુક શું રાખવું બને? ટેલિકોમ સ્ટોક્સ માટે વિક્રમભાઈ I think over the past few months મારું એક અંડર પરફોર્મન્સનો એક જે કોલ છે I think I still believe કે જેવી રીતે I think ઇન્ડસ્ટ્રીમાં I think નવો પ્લેયર આવી રહ્યો છે, I think જેવી રીતે ડેટા પ્રાઇસીસમાં you've seen huge amount of cuts, does that compensate with volume growth? મારા હિસાબે I think it will still take some amount of time for this industry to further consolidate. બીજી વસ્તુ I think જેટલી લેવરેજ છે બેલેન્સ શીટ્સ ઉપર, I think that leverage will still keep on playing toll, કારણ કે જેવી રીતે I think ફ્રેશ સ્પેક્ટ્રમ માટે I think payouts announce કરેલા છે, I think that is going to take a toll in terms of cash flows. Individually I think margins will get held on probably even in this quarter, but largely I think data revenue repricing પછી I think will that get compensated by volume growth in the next few quarters with a huge player like Reliance Jio coming in and the kind of investments that this company has made. તો મારા હિસાબે I think કદાચ quarter numbers will not disappoint investors, but largely I think જેવી રીતે સેક્ટરને અંડરપરફોર્મ કર્યું છે, કદાચ at least for the next 1 to 2 quarters this underperformance might continue. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. મિડ સાઇઝનું એક કાઉન્ટર જોઈએ કે જ્યાંથી આજે આપણે એક મેજર પરફોર્મન્સ આવતા જોયું છે, એમાં એક મુથુટ ફાઇનાન્સ અને બીજું અબાન ઓફશોર જોઈ શકીએ છીએ. આ બંને સ્ટોક માટે કોઈ વ્યૂ બનશે ભૈરસ? આ જે ફેન્સી બિલ્ટઅપ થઈ રહી છે હજુ પણ આગળ વધે તેવી શક્યતા ખરી? જે ફિનાન્સિંગ કંપનીઝ છે I think એમાં એક શાર્પ મુવમેન્ટ ઓલરેડી જોઈ લીધી છે. મારા હિસાબે I think the expectation largely is getting built કે I think જેવી રીતે શોર્ટ ટર્મ કર્વ ઉપર ઘણા બધા I think gold financing companies are probably playing their curve structure I think એક પોઝિટિવલી રિફ્લેક્ટ કરશે અર્નિંગ્સ ઉપર, અને ત્યાં પણ I think મન્નપુરમ જોશો તમે, મુથુટ જોશો, I think ક્યાં ને ક્યાં ડાયવર્સિફિકેશનની એક સ્ટ્રેટેજી the management is focusing upon. I think microfinance હોય, LAP હોય, housing finance હોય, I think they are trying to get these assets under management as a substantial part or at least a reasonable part of their overall consolidated numbers. So I think numbers will still be very attractive for these players. Stock specific રહેવું પડશે. Offshore companies I think I do not track them, so I think very difficult to comment. ઓકે, મયુરેશ આ સાથે જ રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપને? વિક્રમભાઈ જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારા પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય, એન્ડ ઇટ ઇઝ પોસિબલ ધેટ વી માઇટ બી હોલ્ડિંગ ધીસ સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ ઇન આવર સ્કીમ્સ.
ઓકે, ઘણો આભાર મયુરેશ, આપનો સમય ફાળવી અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા માટે. અને સાથે જ હવે અત્યારે આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.